નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષમાં પેકિંગ ક્ષમતાની ગણતરી કરેલી અને એકમ કોષમાં પરમાણુની ઘનતા કેમ ગણતરી કરાય એની ચર્ચા કરેલી. આજના ટોપિકમાં આવે ઘન પદાર્થની અપૂર્ણતા અથવા ક્ષતિ, એના વિશે ચર્ચા કરશું. કે આપણે એવું કીધું કે સ્ફટિકનું ઘન હોય તેમાં ઘટક કણોની ગોઠવણી લાંબા ગાળા સુધી નિયમિત જોવા મળે છે. એટલે લાંબા ગાળા સુધી નિયમિત ઘટક કણોની ગોઠવણી હોય તો એ ચોક્કસ ત્રિપરિમાણીય રચના ધરાવે. ઘટક કણો એકદમ ચોક્કસ રીતે ગોઠવાયેલા હોય. આવું હોવા છતાં પણ કોઈ પણ ઘન પદાર્થમાં ઘટક કણો નિયમિત ગોઠવાયેલા હોય એવું જરૂરી હોતું નથી. એમાં કઈક જગ્યાએ ઘટક કણોની ગોઠવણીમાં ખામી અથવા અનિયમિતતા ઉદ્ભવી શકે છે. આ ગોઠવણીમાં ખામી જોવા મળે અથવા અનિયમિતતા ઉદ્ભવે, જેને આપણે ક્ષતિ અથવા ઘટક ઘન પદાર્થમાં અપૂર્ણતા તરીકે ઓળખશું. આવું શું કામ થાય? તો કે કોઈ પણ સંયોજન બનાવવામાં આવે, દ્રાવણ સ્વરૂપમાં બન્યું હોય અને એનું સ્ફટિકીકરણ એટલે કે એનું તાપમાન નીચું લઈ અને એને ઘન અવસ્થામાં લાવવામાં આવે છે, ત્યારે જો એકાએક તાપમાન ઘટાડવામાં આવે એટલે કે સ્ફટિકીકરણ ઝડપી થાય. શું થાય? ઘન પદાર્થનું સ્ફટિકીકરણ, ઇંગ્લિશમાં ક્રિસ્ટલાઇઝેશન કહેવાય. સ્ફટિકીકરણ ઝડપી થાય અથવા ખૂબ ધીમા વેગથી થાય ત્યારે એમાં ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે છે. અને આ ઉદ્ભવતી અનિયમિતતા છે જેને આપણે ક્ષતિ તરીકે ઓળખશું. ક્યારે ઓળખશું? ક્ષતિ. તો ક્ષતિની વ્યાખ્યા શું થશે? તો સ્ફટિકમય ઘન પદાર્થમાં ઘટક કણો દ્વારા ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતા ને ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે, અથવા એને ખામી કહેવાય અથવા ક્ષતિ એવો શબ્દ તરીકે ઓળખવામાં આવે. અને આ પ્રકારની ક્ષતિ છે એ તાપમાન પર આધારિત છે. જો તાપમાનમાં વધારો કરો તો કોઈ પણ પ્રકારની ક્ષતિ છે એની સંખ્યામાં વધારો થશે, કારણ કે ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે. આ ક્ષતિ બે પ્રકારની હોય છે. એક બિંદુ ક્ષતિ અને એક છે રેખા ક્ષતિ. તો બિંદુ ક્ષતિ એટલે શું? તો કે આપણે કોઈ પણ સ્ફટિકની ઘન પદાર્થ લઈએ છીએ, તેમાં ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય છે. એક નાનો એવો એની ગોઠવણીનો ભાગ કે જે આખા સ્ફટિકની ઘન પદાર્થની માહિતી આપે છે, જેને આપણે એકમ કોષ કહીએ છીએ. શું કહીએ છીએ? એકમ. અને માનો કે એકમ કોષ એફસીસી પ્રકારનો હોય, તેમાં 8 ખૂણા અને 6 બાજુના કેન્દ્રમાં પરમાણુ આવેલા છે. તો આવા સ્ફટિક લેટેક્સમાં આવા અસંખ્ય એફસીસી પ્રકારના એકમ કોષ ત્રિપરિમાણમાં ગોઠવાયેલા હોય અને એમાં ઘટક કણોની ગોઠવણી 8 ખૂણા અને 6 ફલકના કેન્દ્રમાં હોય. પણ અમુક એકમ કોષમાં અમુક કોઈ લેટાઈસ બિંદુ, માનો પછી ખૂણા ઉપર હોય કે ફલકના કેન્દ્રમાં હોય, એ અમુક એકમ કોષની અંદર કોઈ એક લેટાઈસ બિંદુની આસપાસ, આપણે અહીં કહીએ છીએ કે એફસીસી રચના છે, તો આ ખૂણા ઉપર પરમાણુ અને ફલકના કેન્દ્રમાં ગોઠવાય. પણ આ ખૂણા ઉપરના પરમાણુ પછી બીજો એકમ કોષ છે, આ બાજુ ત્રીજો છે, ઉપર ચોથો છે, તો એ એકમ કોષમાં આ એક બિંદુ છે, એક લેટાઈસ બિંદુ છે, એની આસપાસ જો ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવતી, બધી જગ્યાએ નહીં, કોઈ ત્રિપરિમાણમાં કોઈ એક લેટાઈસ બિંદુની આસપાસ જો ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે તો એને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. એટલે કે સ્ફટિક લેટાઈસમાં લેટાઈસ બિંદુની આસપાસ ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા
ઉદ્ભવે તો તેને આપણે બિંદુ ક્ષતિ તરીકે ઓળખશું. તેને ઓળખશું બિંદુ ક્ષતિ તરીકે. અને એવી જ રીતે રેખા ક્ષતિ એટલે શું? તો કે ત્રિપરિમાણીય સ્ફટિક લેટાઈસ છે એમાંથી કોઈ એક રેખા પસાર કરી પછી અક્ષમાંથી પસાર કરો, ખૂણા ઉપરથી પસાર કરો, અંતસ વિકર્ણ ઉપરથી પસાર કરો, તો કોઈ એક રેખા પસાર કરો એ સમગ્ર હરોળમાં શું આવશે? સમગ્ર હરોળ માનો કે એક કોષના ફલકમાંથી એક રેખા પસાર કરી તો એ બધી જ ફલકના કેન્દ્રમાં પરમાણુ ગેરહાજર રહેતા હોય, એક આખી રેખા હોય. આમ અંતસ વિકર્ણ ઉપરથી રેખા પસાર કરી તો અંતસ વિકર્ણ ઉપર જેટલા ખૂણા આવે એ ખૂણા ઉપર બધે જ પરમાણુની ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે તો એને રેખા ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રેખા ક્ષતિને કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? સ્ફટિક લેટાઈસમાં કોઈ એક રેખાની સમગ્ર હરોળમાં, એક રેખા દોરી દીધી, સમગ્ર હરોળમાં ઘટક કણોની ગોઠવણીમાં અનિયમિતતા જોવા મળે તો તેને આપણે રેખા ક્ષતિ તરીકે ઓળખશું. આપણા અભ્યાસક્રમમાં બિંદુ ક્ષતિની ચર્ચા કરવાની છે. તેની ચર્ચા કરવાની છે. બિંદુ ક્ષતિ છે એના પ્રકાર વિશે આપણે ચર્ચા કરશું. તો બિંદુ ક્ષતિ છે એના બે પ્રકાર પડ્યા છે. બિંદુ ક્ષતિ એક છે તત્વયોગમિતીય, એક છે બિન તત્વ યોગમિતીય, અને ત્રીજો પ્રકાર છે અશુદ્ધ ક્ષતિ. કુલ ત્રણ પ્રકાર છે: તત્વયોગમિતીય, બિન તત્વયોગમિતીય અને અશુદ્ધ ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિની અંદર તો પેટા પ્રકાર પાડવામાં આવેલા છે. એ પેટા પ્રકારમાં એક રિક્ત ક્ષતિ, રિક્ત એટલે અવકાશ, પછી આંતરાલી, શોર્ટકી, ફ્રેન્કલ, ચાર પ્રકાર હોય છે. બિન તત્વયોગમિતીની અંદર ધાતુ ઉણપ ક્ષતિ અને એક ધાતુ વધારો ક્ષતિ અને એક અશુદ્ધ ક્ષતિ. તો આટલા પ્રકારની ક્ષતિ છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. આ ચેપ્ટરની અંદર બિંદુ ક્ષતિ છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો તત્વયોગમિતીય ક્ષતિ એટલે શું? તત્વયોગમિતીમાં ઘટક કણો ગેરહાજર હોય અથવા હોવા જોઈએ એટલા ન હોય તો એની તત્વયોગમિતીય એટલે કે એનું અણુસૂત્ર એમાં કોઈ પણ પ્રકારનો તમને ફેરફાર જોવા મળશે નહીં. ઘટક કણોની જે સંખ્યા હોવી જોઈએ, માનો કે આપણે ખ્યાલ છે કે NaCl છે તો 1 મોલ NaCl હોય તેમાં 1 મોલ Na પ્લસ આયન છે અને 1 મોલ શું હોય? Cl માઇનસ. તો ન જોવા મળતા ધન આયનની સંખ્યા અને ઋણ આયનની સંખ્યા બે કેવી હોય? સમાન હોય. તો એના અણુસૂત્રમાં ઘટક કણોનું પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી ધન કે ઋણ આયનની સંખ્યામાં. બરાબર. તો એમાં તત્વયોગમિતીમાં કોઈ ખલેલ ન પહોંચતી હોય છતાંય ઘટક કણો ગેરહાજર હોય તો એને તત્વયોગમિતીય ક્ષતિ કહેવામાં આવે. અને ધન ઋણ આયનની સાપેક્ષ સંખ્યામાં ફેરફાર થઈ જાય. જેટલા ધન આયન હોવા જોઈએ એટલા ઋણ આયન ન હોય, અથવા ઋણ આયન હોવા જોઈએ એટલા ધન આયન ન હોય તો એને બિન તત્વયોગમિતીય ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. તો આપણે આ તત્વયોગમિતિ, બિન તત્વયોગમિતિ અને અશુદ્ધ ક્ષતિ આ ત્રણ પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે. તેમાં પહેલા આપણે તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિની અંદર આ બિંદુ ક્ષતિનો એવો પ્રકાર છે કે એમાં સ્ફટિકની ઘન પદાર્થની તત્વયોગમિતિ એટલે કે ધન કે ઋણ આયનની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. એટલે એની બીજું નામ આંતર ક્ષતિ અથવા ઉષ્માગતિકીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે. તત્વયોગમિતિને શું કહેવામાં આવે છે? આંતર અથવા
ઉષ્મા ગતિકીય છતી તરીકે પણ આપણે એને ઓળખશું. તો આની અંદર બે પ્રકાર કીધા છે, એક રિક્ત છતી, રિક્ત અથવા ખાલી અથવા અવકાશ છતી, ત્રણમાંથી કોઈ પણ એક શબ્દ વાપરી શકાય છે. તો રિક્ત છતી એટલે શું? તો કે આપણે સ્ફટિકની ઘન પદાર્થ હોય તો ઘટક કણોની ગોઠવણીમાં નિયમિતતા હોય. આ રીતે ઘટક કણો ગોઠવાયેલા હોય ચોક્કસ રીતે, પણ એની અંદર કોઈ અમુક લેટાઈ સ્થાને ઘટક કણો ગેરહાજર હોય. શું હોય? ઘટક કણો ગેરહાજર, અને અહીંયા ખાલી સ્થાન એટલે કે અવકાશ જોવા મળે. આ શું છે? ખાલી સ્થાન છે. અહીં ખાલી સ્થાન છે, આ ઘટક પણ હાજર નથી. તેને રિક્ત અથવા અવકાશ અથવા ખાલી છતી તરીકે ઓળખવામાં આવે. એટલે કે સ્ફટિક લેટાઈસમાં લેટાઈસ સ્થાન કેટલા ખાલી હોય તો તેને રિક્ત છતી અથવા અવકાશ છતી તરીકે ઓળખવામાં આવે. અને આવી છતીમાં કોઈ પણ છતીમાં હંમેશા ધ્યાન રાખવાનું, તાપમાન વધતા છતી હંમેશા શું થશે? વધે છે. અને અહીંયા તમે જોઈ શકો છો એકમ કદમાં ઘટક કણો હોવા જોઈએ એના કરતાં ઓછા હોય તો એકમ કદમાં એની દળમાં ઘટાડો થાય, અને એકમ કદમાં પરમાણુની સંખ્યા ઘટી, પરમાણુની સંખ્યા ઘટે તો એનું દળ ઘટે, દળ ઘટે તો શું થાય? ઘનતા ઘટે. એટલે કે રિક્ત છતીની અંદર એકમ કદમાં અણુની સંખ્યા ઘટે, અને અણુની સંખ્યા ઘટે તો એકમ કદમાં ઘનની ઘનતા પણ શું થશે? ઘટશે. જ્યારે રિક્ત છતી હશે ત્યારે એની ઘનતામાં આપણે શું જોવા મળશે? તો કે ઘટાડો જોવા મળે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે, વ્યાખ્યા લખવાની, આકૃતિ દોરવાની. અને તાપમાન વધતા છતીની સંખ્યા વધે અને એકમ કદમાં અણુની સંખ્યા ઘટે તો ઘનની ઘનતામાં પણ શું જોવા મળશે? ઘટાડો જોવા મળે. બીજી છતીનો પ્રકાર છે આંતરાલીય છતી. આંતરાલીય છતી. તો આંતરાલીય છતી છે એની વાત કરીએ તો આંતરાલીયમાં શું થશે? તો કે ઘટક કણો ગમે તેટલા નજીક ગોઠવાય ને તો વચ્ચે અવકાશ જોવા મળે. વચ્ચે અવકાશ જોવા મળે એને આપણે છિદ્ર એવો શબ્દ વાપર્યો હતો, અને એને આંતરાલીય સ્થાન એવું પણ કહેવાય. શું કહેવાય? આ વચ્ચે નજીક ગોઠવો તો ખાલી જગ્યા છે, એ સ્થાનને આંતરાલીય સ્થાન કહેવાય. શું કહેવાય? શું કહેશું? આંતરાલીય સ્થાન કહેવાય. તો એ આંતરાલીય સ્થાનમાં જો વધારાના ઘટક કણો હાજર જોવા મળે તો એને આંતરાલીય સ્થાન કહેવાય. એટલે કે સ્ફટિક લેટાઈસમાં ઘટક કણો લેટાઈસ સ્થાન ઉપરાંત આંતરાલીય સ્થાનમાં હાજર હોય તો તેને આંતરાલીય છતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમાં તમે જોઈ શકશો એકમ કદમાં અણુની સંખ્યા શું થાય? વધે. અને અણુની સંખ્યા વધે તો એકમ કદમાં ઘનની ઘનતામાં પણ શું થાય? વધારો જોવા મળે છે. અને તાપમાન વધતા આ છતીની સંખ્યા શું થાય? વધે. અને આ બે છતી છે સામાન્ય રીતે બિનઆયનીય ઘન. બિનઆયનીય ઘન એટલે કે આયનિક બંધ ન બનાવતા હોય એવા પ્રકારના ઘન પદાર્થો હોય એમાં આ પ્રકારની છતી જોવા મળે છે. એટલે કે આ બંને છતી બિનઆયનીય ઘનમાં જોવા મળે છે. તો આયોનિક બંધ ધરાવતા સંયોજનો એમાં રિક્ત છતી, આંતરાલીય છતી હોઈ શકે છે, પણ એના ઉપરાંત આયનીય બંધ બનાવતા સંયોજનો છે એમાં જોવા મળતી છતી છે ને એને બીજું નામ આપવામાં આવેલું છે શોર્ટકી અને ફ્રેન્કલ. એટલે કે આયનીય ઘનમાં શોર્ટકી અને ફ્રેન્કલ અને શોર્ટકી છતી જોવા મળે છે. તો શોર્ટકી અને ફ્રેન્કલ છતી શું છે એની આપણે ચર્ચા કરી. શોર્ટકી અને ફ્રેન્કલ છતી એ બંને આયોનિક
બંધ બનાવતા ઘન સંયોજન હોય એની અંદર જોવા મળે। આ બે વાત સમજાઈ ગઈ બધાને કે મૂળ ઘટક કણો હોવા જોઈએ, એમાં અમુક જગ્યાએ લેટેસ્ટ સ્થાન ખાલી રહી જાય, અવકાશ જોવા મળે તો એને રિક્ત ખાલી અથવા અવકાશ સ્થિતિ કહેવાય। એકમ કદમાં પરમાણુની સંખ્યા ઘટે એટલે ઘનતા ઘટે। આમાં મૂળ સ્થાન ઉપરાંત આંતરિય સ્થાન જે છે એમાં ઘટક કણો હાજર આવે તો એને આંતરિય ક્ષતિ કહેવાય। એમાં એકમ કદમાં અણુની સંખ્યા વધે તો ઘનની ઘનતામાં વધારો થાય। અને બિન આયનીય ઘનમાં આ બે પ્રકારની ક્ષતિ જોવા મળી શકે છે। અને આયનીય ઘનમાં જોવા મળતી ક્ષતિ શોટકી અને કેમિકલ એ આપણે જોઈએ। અને બીજો પ્રકાર છે શું છે હેન્ડપંપ। આ પ્રકારની વ્યાખ્યા શું આપશું? જે આયનીય ઘનમાં ન જોવા મળતા ધન, આયનીય ઘનમાં ઘટક કણો કોનો હોય? આયનો હોય, ધન અને ઋણ આયન। તો જે આયનીય ઘનમાં ન જોવા મળતા એટલે કે ગેરહાજર ધન અને ઋણ આયનની સંખ્યા સમાન હોય તો એને આપણે શોટકી ક્ષતિ કહેશું। જે આયનીય ઘનમાં ન જોવા મળતા અથવા ગેરહાજર ધન અને ઋણ આયનની સંખ્યા સમાન હોય તો તે ક્ષતિને શોટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવશે। હેન્કલ ક્ષતિમાં શું થશે? તો હેન્કલ ક્ષતિની અંદર નાના કદના જે આયનિક ઘન હોય એમાં ધન આયનનું કદ ઋણ આયનની સાપેક્ષે બહુ નાનું હોય ત્યારે એ ધન આયન મૂળ સ્થાનમાંથી ખસી અને આંતરિય સ્થાનમાં વયા જાય તો જોવા મળતી ક્ષતિને હેન્કલ ક્ષતિ કહેવાય। એટલે કે જે આયનીય ઘનમાં વધુ નાના કદના ધન આયન આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન પામે ત્યારે જોવા મળતી ક્ષતિને વિસ્થાપનીય અથવા સ્થાન ભ્રમણ એટલે પોતે મૂળ લેટા સ્થાનમાં હતા અહીંયાથી આંતરિય સ્થાનમાં વયા ગયા તો સ્થાન ભ્રમણ એવો શબ્દ રૂપમાં આપ્યો છે તો વિસ્થાપનીય કહેવાય। તો ત્યારે જોવા મળતી ક્ષતિને હેન્કલ ક્ષતિ કહેવાય। બંનેની આકૃતિ આપણે દોરવાની છે, ટેક્સ્ટ બુકમાં આપેલી છે તો એ આકૃતિ બંનેની દોરીએ તો આયનીય ઘનના ધન આયન હોય, ઋણ આયન હોય, ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન આયન। આ રીતે આ શોટકી ક્ષતિની આકૃતિ છે એમ વ્યાખ્યા શું કીધી? ન જોવા મળતા ધન અને ઋણ આયનની સંખ્યા સમાન હોય। તો આમાં માનો કે આ જગ્યાએ ધન આયન ગેરહાજર છે, બરાબર છે? તો એ રીતે ઋણ આયન પણ ગેરહાજર હોય। જેટલા ધન આયન ગેરહાજર હોય ને એટલા જ ઋણ આયન ગેરહાજર જોવા મળશે। પછી ગમે તે સ્થાને તો ન જોવા મળતા ધન ઋણ આયનની સંખ્યા સમાન હોય, બરાબર? તો એને શોટકી ક્ષતિ કહેવાય। હેન્કલ ક્ષતિની આકૃતિ કેમ દોરશું? કે હેન્કલ ક્ષતિની અંદર આ ધન આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ઋણ આયન, ધન આયન, ઋણ આયન, ધન, ઋણ, ધન, ઋણ, તો આમાં શું થશે? તો કે શું કીધું? વધુ નાના કદના ધન આયન આંતરિય સ્થાનમાં, તો આંતરિય સ્થાન એટલે વચ્ચે અવકાશ છે ને આંતરિય કહેવાય। તો આંતરિય સ્થાનમાં વધારાના ધન આયન અમુક જગ્યાએ હાજર હોય તો એને શું કહેવાય? તો કે હેન્કલ ક્ષતિ કહેવામાં આવે છે। આ રીતે બેની આકૃતિ ધ્યાન। તો હવે તમે જોશો ને તો આની અંદર શું થાય છે? તો એ શું કહેશું? મૂળ સ્થાને એકમ કદમાં અણુની સંખ્યા શું કહેવાય? જો તો અણુની
સંખ્યા શું થાય છે? ઘટે છે. હોવા જોઈએ એના કરતાં શું થાય? ઓછી. તો આમાં શું થાય છે? મૂળ સ્થાને તો લેટેસ્ટમાં ઘટકણો છે જ, વધારાના ધનને અંતરે સ્થાનમાં આવ્યા. તો આમાં શું થયું? એક પદમાં શું થયું? અણુની સંખ્યા શું થશે? સોરી, આકૃતિમાં આપણે ભૂલ કરેલી છે કે આયને ગણમાં ધનમાં વધુ નાના કદના ધન આંતરિક સ્થાનમાં વિસ્થાપન પામે છે. વિસ્થાપન પામે એટલે કે મૂળ સ્થાનેથી ખસી જાય છે. એટલે જેટલા આંતરિક સ્થાનમાં જાય ને એટલી જગ્યાએ અવકાશ જોવા મળશે. શું જોવા મળશે? અવકાશ. એટલે 3 આપણે ગયા તો 3 જગ્યાએ અવકાશ જોવા મળશે. અહીંયા માનો કે આ રીતે બરાબર વધારાના બહારથી આવતા નથી. મૂળ લેટેસ્ટમાંથી ધન અહીં ક્યાં વયા ગયા? આંતર સ્થાન. તો અમે એકમ પદમાં અણુની સંખ્યા તો કે શું જે છે? અચળ થઈ જશે. કારણ કે મૂળ સ્થાનેથી આંતરિક સ્થાનમાં આવી એટલે એકમ પદમાં અણુની સંખ્યા ઘટતી નથી. તો આમાં એકમ પદમાં અણુની સંખ્યા ઘટે એટલે આમાં ઘનતામાં શું થાય? ઘટાડો થાય. જ્યારે આમ ઘનતા શું થાય? ઘનતા કેવી રહેશે? અચળ રહેશે. શું રહેશે? અચળ રહેશે. હવે આને બીજી કઈ ક્ષતિ તરીકે ઓળખી શકાય? કે મૂળ સ્થાને અવકાશ જોવા મળે છે તો આને શું કહેવાય? તો કે રિક્ત ક્ષતિ દર્શાવે. રિક્ત ક્ષતિ ને શું કહેવાય? રિક્ત ક્ષતિ કહેવાય. જ્યારે આમાં શું થાય? મૂળ સ્થાને અવકાશ જોવા મળે અને પ્લસ આંતરિક સ્થાનમાં એટલે આમાં શું થાય? રિક્ત અને આંતરાયી ક્ષતિ તથા વિસ્થાપનીય ક્ષતિ પણ કહે છે. શું કામ? કે મૂળ સ્થાને અવકાશ થયો એટલે રિક્ત કહેવાય અને ઘટક પણ આંતરિક સ્થાનમાં ગયેલા આંતરિક કહેવાય અને ઘટક પણ મૂળ સ્થાનથી વિસ્થાપન પામી અને આંતરિક સ્થાનમાં જાય છે એટલે વિસ્થાપનીય ક્ષતિ પણ અથવા સ્થાન ભ્રમિત ક્ષતિ તરીકે પણ તો કે આપણે શું છે? ઓળખશું. એ ધ્યાનમાં રાખવું. ત્યારબાદ બીજી વસ્તુ કે ક્યારે કઈ ક્ષતિ જોવા મળે તો સામાન્ય રીતે ધ્યાન રાખવાનું કે ધન અને ઋણ આયનના કદ કેવા હોય? સમાન. ત્યારે આ ક્ષતિ જોવા મળે. અથવા ધન ઋણ આયનના કદનો તફાવત ઓછો હોય ત્યારે આ પ્રકારની સ્વરૂપી ક્ષતિ જોવા મળે. અને આમાં શું થશે? જ્યારે ધન અને ઋણ આયનના કદમાં વધુ તફાવત હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ આપણે જોવા મળી શકે છે. એ ધ્યાનમાં રાખવાનું છે. આ ઉપરાંત આના ઉદાહરણની અંદર સામાન્ય રીતે સ્વરૂપિત ક્ષતિમાં આલ્કલી ધાતુના હેલાય એટલે સમૂહ પહેલી ધાતુ છે ને KCl છે, NaCl છે, બરાબર, AgCl છે, AgBr છે, એ આ પ્રકારની ક્ષતિ દર્શાવે. જ્યારે ફેંકલ ક્ષતિમાં શું કોણ આવશે? તો તેમાં મોટા ભાગે સંક્રાંતિ ધાતુના હેલાઇડ અને સલ્ફાઇડ આવી શકે છે. એ ધ્યાનમાં રાખવાનું છે. સંક્રાંતિ ધાતુના હેલાઇડ અને સલ્ફાઇડ એ પ્રકારની ક્ષતિના ઉદાહરણ છે. અહીં AgCl નહીં આવે, CSCl. આલ્કલી ધાતુના હેલાઇડ અને સંક્રાંતિ ધાતુમાંથી એક જ લેવાનું AgBr. આની અંદર તો કે સંક્રાંતિ ધાતુના હેલાઇડ એટલે શું આવશે? AgCl, AgBr, AgI, બરાબર, પછી ઝિંક સલ્ફાઇડ. તો ડી વિભાગના તત્વોના હેલાઇડ કે સલ્ફાઇડ હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ દર્શાવશે. અને એમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે AgBi શોર્ટકી અને ફેંકલ ક્ષતિ દર્શાવે છે. એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો. ક્યુ સંયોજન શોર્ટકી અને ફેંકલ બંને ક્ષતિ દર્શાવે. તેના ઉદાહરણમાં ક્યુ સંયોજન છે? AgBr છે. ત્યારબાદ આપણે શોર્ટકી ક્ષતિની અંદર એવું કીધું છે કે NaCl નો સ્ફટિક હોય. NaCl ના સ્ફટિકમાં આપણે એવું કહીએ છીએ કે 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 1 સેન્ટીમીટર ક્યુબ કદમાં 10⁶ ઘટક કણો ક્ષતિયુક્ત હોય. શું હોય છે? સામાન્ય તાપમાને ઓરડાના તાપમાને NaCl નો સ્ફટિક લ્યો તો 1 સેન્ટીમીટર ક્યુબ જેટલું એનું કદ હોય ત્યારે 10⁶ ઘટક કણો ક્ષતિયુક્ત હોય. એટલે આપણે આવું કહીએ છીએ 10⁶ ઘટક કણ ક્ષતિયુક્ત હોય ને ત્યારે એક શોર્ટકી ક્ષતિ કહેવાય. શું કહેવાય? એક શોર્ટકી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય તાપમાને વિચારીએ ને તો સામાન્ય તાપમાને NaCl ના સ્ફટિકનું 10⁻22 ઘટક કણો હોય.
હવે જો એમાં એક છોટકી છતી જોવા મળે તો 10 ની 6 ઘટક કણો ગેરહાજર થઈ જાય. તો વાસ્તવમાં શું થયું કે આમાં 10 ની 6 ઘટક કણો વહી જાય તો 6 કાઢી નાખશો તો કેટલા વધશે? 10 ની 16 ઘટક કણો એક છોટકી છતી જોવા મળે છે. કારણ કે 10 ની 6 ઘટક કણો હોય ત્યારે એક છોટકી જતી થાય. NaCl નો શુદ્ધ સ્ફટિક લીધો તેમાં સામાન્ય રીતે 10 ની 22 ઘટક કણો હાજર હોય છે. તો એમાંથી 10 ની 6 ઘટક કણો ગેરહાજર હોય તો 10 ની 16 વહી જાય. 10 ની 16 ઘટક કણો એક છોટકી છતી તો ઉદ્ભવી શકે છે એવું આપણે આમાં પણ કહેવામાં આવેલું છે. તો આ રીતે તફાવત સ્વરૂપે પણ અથવા છોટકી અને ફેંકલ છતી વિશે માહિતી આપો એ રીતે પણ પ્રશ્ન પૂછાય તો એ ખાસ ધ્યાન રાખો કઈ રીતે લખો. આ એક પ્રશ્ન છે છોટકી અને ફેંકલ. વ્યવસ્થિત આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. તો આયોનિક ઘન સંયોજનમાં આ પ્રકારની આપણે છતી જોવા મળી શકે. ત્યારબાદ આવે છે અશુદ્ધ છતી. અશુદ્ધ છતી. અશુદ્ધ છતી એટલે સામાન્ય રીતે શું થશે તો કે વિસ્થાપનીય ઘન દ્રાવણ છે. એક પ્રકારના શું છે? વિસ્થાપનીય ઘન દ્રાવણ. એટલે કે એક આયોનિક સંયોજન હોય એની અંદર બીજું આયોનિક સંયોજન ઉમેરવામાં આવે તો એક આયોનિક સંયોજનના ધન આયન છે એનું વિસ્થાપન બીજા આયોનિક સંયોજનના ધન આયન વડે થાય. એટલે એમાં એના ઘટક કણોની પરસ્પર ફેર ગોઠવણી થાય જેના કારણે એના સ્ફટિકમાં શું છે? અશુદ્ધતા ઉદ્ભવશે. અશુદ્ધ છતી તો શું થશે? એક સ્ફટિકમાં એક સ્ફટિક હોય એક સ્ફટિકના પીગલિત દ્રાવણમાં બીજા સ્ફટિક ઉમેરતા શું થશે તો કે તેના ધન આયનનું વિસ્થાપન બીજા ધન આયન વડે થાય. બીજા ધન આયન વડે થાય છે. ત્યારે આ પ્રકારની છતી ઉદ્ભવે. આપણે NaCl ના સ્ફટિકની વાત કરીને તો એક Na+ ધન આયન હોય બાજુમાં Cl- ઋણ આયન Na+ ધન આયન Cl- ઋણ આયન Cl- ઋણ આયન Na+ ધન આયન Cl- ઋણ આયન Na+ ધન આયન Na+ ધન આયન Cl- ઋણ આયન પછી Na+ ધન આયન Cl- ઋણ આયન Na+ ધન આયન Cl- ઋણ આયન Na+ ધન આયન Cl- આ રીતે છે. આ શુદ્ધ સ્ફટિક છે. પણ આની અંદર હું NaCl નું પીગલિત દ્રાવણ હોય એની અંદર આપણે SrCl2 મેળવ્યું. SrCl2 તો NaCl ના ધન આયનનો વીજભાર +1 છે. SrCl2 માં ધન આયનનો વીજભાર Sr+2 છે. તો વીજભાર બેલેન્સ કરવા માટે એક Cr+2 આની અંદર ઉમેરાય છે. તો એક Cr+2 ઉમેરાય તો એક સ્થાન ખાલી થાય અને એની જગ્યાએ Sr+2 આયન ગોઠવાય. પણ વીજભાર બેલેન્સ કરવા માટે એક Sr+2 ઉમેરાય તો Na+ કેટલા દૂર થવા જોઈએ? 2 થાય. તો એક જગ્યાએ અવકાશ જોવા મળે. શું જોવા મળે? અવકાશ. એટલે કેટલો અવકાશ જોવા મળશે એનો આધાર B ના સાપેક્ષ વીજભાર ઉપર રહેશે. તો માનો કે તમે NaCl નો સ્ફટિક લીધો હોય અને એમાં AlCl3 ઉમેરેલું હોય તો આનો વીજભાર 3 હતો. તો આને 1 મોલ ઉમેરે ત્યારે એને કેટલા પરમાણુ દૂર થાય? 3 Na+ દૂર થાય. પણ અવકાશ કેટલા જોવા મળે? અવકાશ કેટલા થાય? તો કે 2 મોલ જ થાય. શું કારણ? 3 મોલ 1 મોલમાં 3 મોલ A+ આવે અને સોરી 1 મોલ Al+3 આવે ત્યારે 3 મોલ Na+ દૂર થાય. પણ એક સ્થાન રોકે તો બાકીના 2 સ્થાને શું થશે? અવકાશ. એટલે એનો કેટલીક અવકાશ જોવા મળશે અશુદ્ધ છતીની અંદર મૂળ એટલે સ્થાનમાં. એનો આધાર બંને આયોનિક સ્ફટિકને જે ભેગા કરો છો એમાં બંનેમાં રહેલા ધન આયનના વીજભાર ઉપર તો કે આધાર રાખશે. તો આ રીતે એક પીગલિત સ્ફટિક હોય આયનની એમાં બીજો પીગલિત સ્ફટિક ઉમેરો ત્યારે ધન આયનની ફેરબદલી અથવા ધન આયન છે એમાં તો કે ફેર ગોઠવણી થાય છે એકબીજા વડે તો ત્યારે એને અશુદ્ધ છતી કહેવાય. આવું બીજું ઉદાહરણ તમને AgCl અને CdCl કીધું છે. AgCl+1 છે આ +2 છે
તો આ 1 મોલ ઉમેરો તો આ કેટલા મોલ? 2 મોલ દૂર થાય. તો અવકાશ કેટલા જોવા મળે? એટલે અવકાશ 1 મોલ જોવા મળશે. તો આ એક પ્રકારની શું કીધી છે આપણે? અશુદ્ધ છટી છે, એની આપણે ચર્ચા કરવામાં આવેલી છે, એ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ આવશે બિન તત્વ યોજનીય છટી. તો બિન તત્વ યોજનીય છટી છે એની ચર્ચા આપણે હવે આવતા લેક્ચર છે એની અંદર કરશું.